हेलो गुड मॉर्निंग स्टूडेंट्स सुप्रभातम ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 4 સમાંતર શ્રેણી ચેપ્ટર ચાલે છે એમાં પ્રશ્ન 4 બહુ બેઝિક વસ્તુ છે આ નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે એટલે આપણે ચેક કરવાનું છે કે એ શ્રેણી સમાંતર છે કે નહીં તો આપણે જેમ શીખ્યા હતા સમાંતર ક્યારે કહેવાય તો બે ક્રમિક પદોનો તફાવત સરખો હોય પછી કહે છે જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ડી શોધો એટલે કે જે તફાવત હોય ને સામાન્ય એટલે બે ક્રમિક બધાનો તફાવત જો સમાન આવતો હોય તો એને સામાન્ય તફાવત કહેવાય જેને ડી વડે દર્શાવીએ છીએ અને પછી શોધવાનું છે તેના પછીના ત્રણ ક્રમિક પદો એટલે વધારાના ત્રણ પદો શોધવાના છે એના પછીના અહીં પહેલો દાખલો જોશો તો 2 4 8 16 આ પહેલું પદ છે બીજું ત્રીજું અને ચોથું તો અહીં જસ્ટ એનો તફાવત જોશો તો આનો તફાવત તમને કેટલો મળશે 2 મળશે તફાવત એટલે પ્રથમ પદ સિવાય પહેલું પદ નહીં એના સિવાય એટલે આ બીજું પદ એની આગળના પદમાં ફરીથી આગળ પાછળ ધ્યાન રાખજો આગળ એટલે ડાબી બાજુ અને પાછળ એટલે જમણી બાજુ તો 4માંથી 2 બાદ કરો તો 2 મળશે 8માંથી 4 બાદ કરશો 4 મળશે એટલે આનો 2 મળ્યો આનો 4 મળ્યો અથવા તો વિચારો 2માં 2 ઉમેરો તો 4 2 ને 2 4 4માં 2 ઉમેરો તો 6 પણ અહીંયા કેટલા છે 8 માટે આ સમાંતર શ્રેણી નથી ઓકે તફાવત કેવો હોવો જોઈએ સરખો હા 2 પછી 4 6 8 10 તો આપણી સમાંતર શ્રેણી થાત તો જસ્ટ ગણવો કેવી રીતે તો સૌથી પહેલાં રકમ છે એના નીચે પદના નંબર લખી દઈએ તો આ A1 A2 A3 A4 ડોટ 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 ઓકે અનંત શ્રેણી છે એટલે આ 2 A1 થશે 4 A2 8 A3 A4 હવે આપણે તફાવત ડી શોધીએ છીએ એટલે ડી એટલે શું બે ક્રમિક પદોનો તફાવત A2 માઇનસ A1 કરીએ છીએ A2 માઇનસ A1 બરાબર હંમેશા પહેલા સિવાય એટલે A2માંથી જ A1 બાદ કરવાનું A1માંથી A2 બાદ કરવાનું નહીં એવું જરૂર નથી કે મોટીમાંથી નાનું પણ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો ઓકે તો અહીંયા 4 માઇનસ 2 એટલે કેટલા વધશે 2 ત્યારબાદ ફરીથી બીજો ડી શોધો એટલે કયું A3માંથી A2 બાદ કરો ઓકે તો A3 માઇનસ A2 જે પદ હોય એના આગળના પદ બાદ કરો તો થશે 8 માઇનસ 4 એટલે 4 મળશે હવે જો આ તફાવત આ ડી આપણો સરખો છે 2 અને 4 ના તફાવત સરખો નથી આમ તો ડી સમાન ન હોવાથી સરખો નથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી હવે જો સમાંતર શ્રેણી જ ના હોય તો પછીના ત્રણ પદો શોધવાની જરૂર નથી અને સામાન્ય તફાવત પણ ના મળે જે ડી છે ને આપણને મળે નહીં કારણ કે આ સરખું નથી ઓકે ચલો ત્યારબાદ બીજો દાખલો જોઈએ બીજી રકમ છે 2 5/2 3 અને 7/2 ડોટ 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 ઓકે આ શ્રેણીને જરા આપણે અલગ રીતે પણ લખી શકીએ તો ધારો કે આ A1 છે આ A2 છે આ A3 છે આ A4 છે ડોટ 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 ઓકે હજી પણ આ શ્રેણીને જો બીજી રીતે લખ્યું હોય તો 2 પછી આ 5/2 એટલે એને 2.5 લખી શકીએ 3 અને 3.5 લખી શકો ચલો આપણે આમ નામ રહેવા દઈએ છીએ હવે અહીંયા શું થશે તો આપણે આ જસ્ટ ડી ના લખવું હોય તો શું કરીશું A2માંથી A1 બાદ કરો A2 માઇનસ A1 બરાબર બે ક્રમિક પદોનો તફાવત શોધીએ છીએ A2 માઇનસ A1 એટલે શું થશે 5/2 માઇનસ 2 ઓકે ચલો આનો છેદ 1 છે શું કરવો પડશે ચોકડી ગુણાકાર કરો આ 1 5 સાથે ગુણાશે તો 5 એકા 5 પછી 2 2 સાથે ગુણાશે 2 2 4 અને આ 2 આના સાથે ગુણાશે 2 એકા 2 તો અહીંયા મળ્યું 1/2 ચલો હવે બીજું આગળ તફાવત શોધીએ આ પહેલો તફાવત હતો ત્યારબાદ બીજો તફાવત A3 માઇનસ A2 A3 માઇનસ A2 ચલો એથી કેટલા છે 3 માઇનસ 5/2 ચલો આના નીચે એક ચોકડી ગુણાકાર કરો 3 2 6 5 એકા 5 અને 2 એકા 2 6માંથી 5 જાય તો 1/2 ઓકે
સમાનાય હજી ચોથો શોધવો પડશે. જેટલા પદો હોય એ બધાના શોધવા પડશે. A4 માઇનસ A3. ઓકે, A4 કયું છે તો 7/2. A3 કયું છે તો 3. અહીંયા જોવાનું બરાબર, આ આપણે લખેલા છે. ચલો અહીંયા છેદમાં કંઈ ના હોય તો 1 ચોકડી ગુણાકાર કરવો પડશે કારણ કે છેદ સરખો નથી. તો પહેલાં 7 એકા 7, 3 દુ 6, 2 એકા 2, 1/2. અહીં જોશો તો આ બે ક્રમિક પદોનો તફાવત 3 એ 3 કેવા છે સમાન. તો અહીં બે ક્રમિક પદોનો તફાવત સમાન હોવાથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે જો સમાંતર શ્રેણી હોય તો તફાવત ડી કેટલો? સામાન્ય તફાવત. ડી એટલે સામાન્ય તફાવત. તો કેટલો મળ્યો છે? 1/2. આ પહેલો જવાબ. હવે એના પછીના 3 ક્રમિક પદો શોધવાના છે. તો અહીં પદો જોશો તો A4 સુધી તો છે જ. A4 પછી કયું આવશે? A5. તો A5 શોધવું હોય તો શું કરવાનું? તો જે A5 એટલે એના પછી તો એના આગળનું A4 માં તફાવત ઉમેરવાનું. A4 પ્લસ D. હવે A4 કેટલું છે? તો A4 જોશો તો 7/2. 7/2 D ઉમેરો. D કેટલો છે? 1/2. ચલો છેદ સરખો હોય તો ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી, સીધો અંશનો સરવાળો. 7 ને 1 8, છેદમાં 2 ના 2 હો, છેદનો સરવાળો ના થાય. અને આનો જવાબ આવશે 4. ત્યારબાદ એવી જ રીતે A6 અને A7 જાતે આવડશે આ તો આ જાતે શોધવું. ઓકે, ચલો શોધી કાઢીએ. પહેલો દાખલો છે A6 છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદમાં શું કરવાનું? પાંચમું પદ લો અને એમાં તફાવત ઉમેરો D. ચલો પાંચમું પદ તો ઉપર જોશો. પાંચમું પદ તમને કયું મળ્યું? A5. 4 મળ્યા. તો 4માં શું કરશો? તફાવત 1/2 ઉમેરો. ચોકડી ગુણાકાર કરશો બરાબર. તો 4 દુ 8, 8 ને 1 9, 9/2 ડાયરેક્ટ. ચલો આગળ A7. તો શું? A6 પ્લસ D. A6 કયું છે? A6 તમારું મળ્યું 9/2 પ્લસ 1/2 બરાબર. 9 ને 1 10/2 તો થયા 5. ઓકે, તો આ તમારા 3 ક્રમિક પદો A5, A6 અને A7 એના પછીના 3 પદો છે. ઓકે, તો એક આ જવાબ થયો. હવે આગળનો ત્રીજો દાખલો. એક મિનિટ એડજસ્ટ करना पड़ेगा. ત્રીજો દાખલો ક્યાં ગયો ભાઈ? -1.2, -3.2, -5.2, -7.2. ઓકે, આવું છે. ચાલો હવે આમાં શું કરીશું? તો સોરી, સિરીઝ આગળ છે એટલે અનંત છે એટલે 3 ટપકા કરવા પડશે. ચલો ફરીથી સૌથી પહેલાં આના પદોના નામ નંબર આપી દઈએ. તો આ A1, આ A2, આ A3 અને આ A4 બરાબર. ક્રમિક પદોનો તફાવત શોધીએ. તો પહેલું શું થશે? A2 માઇનસ A1 તો -3.2. પછી આ માઇનસ. ઓકે, ધ્યાન રાખજો. અને A1ના જે પદ હોય એ પણ માઇનસ છે તો -1.2. આમાં ધ્યાન રાખજો બરાબર. A2 માઇનસ A1 એટલે આ A2 છે માઇનસ આ A1 છે. માઇનસવાળું પદ હોય તો કૌંસ કરીએ. કૌંસ છૂટો પાડશો માઇનસ માઇનસ પ્લસ 3.2 અને પ્લસ 1.2 બરાબર. માઇનસ માઇનસ પ્લસ થાય. હવે તમે જોશો આમાં પ્લસ માઇનસ એટલે બાદબાકી કરવાની. તો આની દશાંશની બાદબાકી જરા આપણને જે શીખેલા છીએ કે દશાંશના નીચે દશાંશ આવે એ રીતે કરવાનું. જેમ કે અહીંયા છે 3.2 અને 1.2 ની બાદબાકી કરવાની છે ને. હા, તો શું કરવાનું? પહેલાં પોઈન્ટના નીચે પોઈન્ટ હોવું જોઈએ. ચલો 2માંથી 2 જાય 0, પોઈન્ટના પોઈન્ટ 3માંથી 1 જાય તો 2 એટલે 2.0 અથવા તો 2 લખો તો પણ ચાલે. કે 2.0 પણ લખીશું 2. હવે આ બંનેમાં મોટું કોણ છે? તો 3.2 મોટા છે, એની નિશાની માઇનસ. ઓકે,
તો અહીંયા -2 મળ્યો આપણને તફાવત. ચલો હજી નવો એક તફાવત શોધીએ. તો A3 - A2 દરેક તફાવત શોધવો પડે, બરાબર. દરેક ક્રમિક પદોનો તફાવત શોધવો પડે, સમાંતર છે કે નહીં એ શોધવા માટે. ચલો A3 કેટલું છે ભાઈ? -5.2 માઇનસ A2 કેટલા છે? તો -3.2. માઇનસ માઇનસ પ્લસ થશે, -5.2 માઇનસ માઇનસ પ્લસ 3.2. ફરીથી 2માંથી 2 જાય તો 0, પોઈન્ટના પોઈન્ટ, 5માંથી 3 જાય તો 2, મોટાની નિશાની માઇનસ. ચલો A4 - A3 શોધો. ઓકે, A4 કેટલા છે? -7.2 માઇનસ -5.2 -7.2 માઇનસ માઇનસ પ્લસ 5.22. તો એ પણ આપણને મળ્યો. અહીં તફાવત બધાનો કેવો છે? સરખો. સરખો હોય તો આ શ્રેણી સમાંતર છે. તો અહીંયા લખીશું 2 ક્રમિક પદોનો તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. દાખલા સહેલા છે પણ લખાણ પટ્ટી બહુ બધી છે. અને શ્રેણી સમાંતર છે તો તફાવત શોધવાનું કીધું છે. તો સામાન્ય તફાવત ડી કયો? તો આ ભાઈ સામાન્ય કેટલો મળ્યો? -2.0. એને -2 પણ લખી શકો છો. હવે એના પછી શોધવાના છે 3 ક્રમિક પદો. ચલો A4 સુધી હતું તો A5. ઓકે, A5 એટલે શું? તો જે A4 હોય એમાં ડી ઉમેરો, બરાબર. 5મું હોય તો 4 લેવાનું, એમાં ડી ઉમેરો. ચોથું પદ -7.2, એમાં પ્લસ ડી કેટલો છે? -2.0 પ્લસ માઇનસ માઇનસ -7.2 -2.0. આનો માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો થશે. ઓકે, તો આનું સાદુરૂપ થશે 7 ને 2 9.2 અને મોટાની નિશાની. ઓકે, તો આ રીતે મળશે. એ જ રીતે A5 પછી A6 મળશે અને A7 મળશે. એ જાતે કરવું. ઓકે, તો આમાં -9.2 પછી -2 ઉમેરો, -11.2 અને -13.2. એ રીતે આનો જવાબ થશે. ચલો એના પછી જોઈએ ચોથો દાખલો. ચોથાની રકમ છે -10 -6 -2 2. ચલો આનો શું ઉમેરો તો -6 આવે. તો અહીંયાથી તમે જોશો તો 4 ઉમેરો તો -6, હજી 4 ઉમેરો તો -2, 4 ઉમેરો 2, એમાં 4 ઉમેરો 6. આ રીતે સિરીઝ થશે. 4 4 4 તફાવત છે. ખ્યાલ આવે છે? તો આ શ્રેણી સમાંતર છે. તફાવત મળશે. એના પછી જે 4 4 ઉમેરતા જશો તો 2માં 4 ઉમેરો તો 6, 6માં 4 ઉમેરો તો 10, 10માં 4 14. તો એ તમારો આગળ થશે. જાતે ગણવો આ દાખલો, બરાબર. જાતે ગણવું, ઇટ ઇઝ હોમવર્ક. ચલો પાંચમો દાખલો છે 3. આ પહેલું પદ છે. 3 + √2 બીજું પદ છે. 3 + 2√2 ત્રીજું પદ છે. 3 + 3√2 પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ... ઓકે, ચલો એના નીચે પદો લખી દઈએ. આ A1, A2, આ A3, આ A4 અપ ટુ ... આયા જશે બધું. ચલો તફાવત શોધીએ. A2 - A1. ચલો A2 શું છે? 3 + √2. ઓકે, આ રહ્યું. માઇનસ A1 શું છે? તો આ રહ્યા 3. તો અહીંયા 3. અહીંયા જોશો 3માંથી 3 જાય તો 0. તો કેટલા વધ્યા? √2 વધ્યા. ચલો ત્યારબાદ A3 - A2. બરાબર. A3 કયા છે તમારા? 3 + 2√2 માઇનસ તમારા આ પદ. અહીંયા ખાસ ધ્યાન રાખજો A2 લખવામાં. A2 શું છે? 3 + √2. હવે જ્યારે પણ બે પદ હોય ને અને માઇનસ હોય તો શું કરવો પડે? કૌંસ કરવો પડે. આ ખાસ ધ્યાન રાખજો. કેટલા પદ હોય? બે પદ હોય અને માઇનસ હોય તો કૌંસ કરવાનું. ના કરો તો તકલીફ પડશે. ચલો હવે કૌંસ ખોલશો તો નિશાની બદલશે.
અથવા તો તમારે અહીંયા ડાયરેક્ટ કૌંસ ના કરવો હોય તો નિશાની બદલવી પડે, પણ આપણે કૌંસ રાખીશું અને પછી નિશાની બદલીશું. ચલો, પહેલા પદ એમના એમ 3 + 2√2, ઓકે, માઇનસ અહીંયા જોજો આ -3 અને આ શું થશે પ્લસ માઇનસ માઇનસ એટલે -√2. હવે જરા જોજો, જે રૂટવાળી સંખ્યા છે એનું રૂટવાળા સાથે બાદબાકી થશે, એટલે વર્ગમૂળવાળી જે સંખ્યા હોય એનું વર્ગમૂળ સાથે બાદબાકી થશે અને વર્ગમૂળ વગરની સંખ્યા હોય એની બાદબાકી થશે. તો 3 - 3 0 અને 2√2 આ કેટલા છે 2 વર્ગમૂળ 2 અને આ કેટલા છે 1 વર્ગમૂળ 2 એટલે 2 માંથી 1 જાય તો 1 વર્ગમૂળ 2 મળ્યું. બરાબર, ઉપરનું પણ એક જ કહેવાય, આગળ કંઈ ના હોય તો 1 લખી શકો. તો અહીંયા તફાવત સમાન દેખાય છે. હજી પણ આગળ એક શોધવો પડશે, A4 - A3. તો અહીંયા શોધીશું A4 - A3. ચલો, A4 કેટલા છે અહીંયા, વેર ઇઝ A4? 3 + 3√2. ડાયરેક્ટ કરું છું માઇનસ. હવે જુઓ A3 કરવું છે, A3 શું છે 3 + 2√2 ને, પણ માઇનસ છે એટલે નિશાની બદલી કાઢીશું. પહેલાંની તો 3 અને આ પ્લસની શું થશે -2√2. એટલે માઇનસ પછી જેટલા પણ પદો હોય ને બધાની નિશાની બદલવાની. જો આ 3 પ્લસ હતા તો પ્લસના શું કર્યા માઇનસ, આ પ્લસ હતા તો શું કર્યા માઇનસ. ઓકે, ડાયરેક્ટ કર્યું છે. ચલો, 3 માંથી 3 0, 3 માંથી 2 3√2 હતા, એમાંથી 2√2 બાદ કર્યા તો સીધા મળશે √2 1√2. તો આ પણ 1√2, આ પણ 1√2 અને આ પણ 1√2 એટલે √2. તો તફાવત સમાન છે. લખીશું અહીંયા 2 ક્રમિક પદોનો તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચલો, એના પછી ક્રમિક પદો 4 નંબરનું પદ તો હતું જ, એના પછી A5, A6 અને A7 શોધવાના છે. ચલો, A5 શોધવું હોય તો તમારે A4 D ઉમેરો. બરાબર, A4 કેટલું છે તમારું, તો આ 3 + 3√2, 3 + 3√2. એમાં શું ઉમેરવાના છે D. ઓકે, અહીંયા D શોધવાનું રહી ગયો ને, તો અહીંયા લખી દઈએ છીએ છે અને D બરાબર કેટલો √2 અથવા તો 1√2, જે સામાન્ય તફાવત મળ્યો ને એ. બરાબર, સમાંતર હોય તો જ આપણને આ સામાન્ય તફાવત કહેવાય D. હવે એમાં D ઉમેરશો 1√2. તો 3 એમના એમ આનો સરવાળો થશે 2 વર્ગમૂળનો, 3 અને 1 4, તો 3 + 4 વર્ગમૂળ 2. એ રીતે મળશે 3 + 5 વર્ગમૂળ 2 6 વર્ગમૂળ 2. ઓકે, ચલો એક લખી દઉં છું. ચલો, A5 + D. A5 કેટલા મળ્યા 3 + 4√2. ઓકે, એમાં ઉમેરો D. D કેટલા છે 1√2. તો 3 + 4 ને 1 5√2. ઓકે, અને A6 જાતે શોધવું, ઇટ ઇઝ IMP. ઓકે, 5 રૂટવાળું છે એટલે સાદું રૂપમાં ઘણા બધાને ભૂલ પડશે, અહીંયા ખાસ ધ્યાન રાખવું. ઓકે, ચલો, તો આપણો આ દાખલો પૂરો થયો 5મો. ત્યારબાદ વિડીયો લાંબો થશે પણ શાંતિથી દાખલા ગણવા પડશે. એક જ વિડીયોમાં આ પ્રશ્ન પૂરો કરી દઈએ છીએ. 5મા પછી છે 6થો દાખલો. રકમ છે 0.2, 0.22, 0.222, 0.4 બગડા ... ઓકે, ચલો અને આપણે લખીએ. અરે પેન પેલી વાપરવાની હતી ને. ચલો, તો આ A1, A2, A3, A4 ... ચલો તફાવત શોધીએ. A2 - A1. A2 કેટલો છે 0.22 -0.2. ઘણા લોકોને આમાં ભૂલ પડશે. ઓકે, તો બાદબાકી અહીંયા કરું છું. હંમેશા બાદબાકી પોઈન્ટવાળી કરો તો શું ધ્યાન રાખવાનું, પોઈન્ટના નીચે પોઈન્ટ. પહેલું પદ તો લખી દીધું. હવે 0.2 તો પોઈન્ટ લખો આગળ 0 અને આ 2 અહીંયા લખવાના. ઓકે,
પાછળ કંઈ નહીં તો શું મૂકવાનું? 0. આમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા ઘણા લોકો ભૂલ કરતા હોય છે. ચલો, બાદબાકી 2માંથી 0 થાય તો 0, 2માંથી 2 જાય તો સોરી અહીંયા 2માંથી 0 જાય તો 2 આવશે. આ 0.0. ઓકે, તો 0.02 મળ્યા. હવે એમાં મોટાની નિશાની, તો આમાં મોટું કોણ છે? તો આમાં આ 22 છે, 0.22, અને આ 0.20 કહેવાય. કેટલા કહેવાય? 0.20. કોણ મોટા? 22 છે, તો 22ની નિશાની ધરાવશે. ચલો, A3 - A2 બરાબર. 3માંથી આ બીજું પદ બાદ કરીએ તો 0.222 માઇનસ 0.22. આને કંઈ ના સમજવું હોય ને તો આ શું છે ખબર છે? 220 0 મૂકી દેવાનું. સંખ્યા પાછળ, પોઈન્ટ પાછળ ગમે તેટલા 0 મુકાય. ઓકે, હવે વિચારો, 222માંથી 220 કાઢ્યા. ઓકે, બહુ એવું વિચારવું નથી, કરી દો, કારણ કે તમારે ભૂલ પડશે. 0.002 આવશે. અહીંયા કરીએ એટલે તમને ભવિષ્યમાં ખબર પડે. 0.22. કંઈ ના હોય તો શું મૂકીએ? 0. ઓકે, પોઈન્ટના નીચે પોઈન્ટ હોવો ફરજિયાત છે. આપણે કરવાની છે બાદબાકી. તો આ 2 વધ્યા અને 0 પોઈન્ટના પોઈન્ટ. ઓકે, તો આ રીતે મળશે 0.002. હવે શું આ બે તફાવત જે મળે એ સરખા છે? ના. તો અહીંયા તફાવત સમાન ન હોવાથી આપેલ શ્રેણી સમાંતર નથી. ઉપર લીટી કે બોક્સ કરવાનું એટલે સાહેબને ખબર પડે કે હવે સમાંતર જ ના હોય તો આ ડી ના કહેવાય. આપણો તફાવત છે પણ સામાન્ય તફાવત નથી, એટલે ડી નહીં શોધવાનું અને કોઈ એના ક્રમિક પદો પણ શોધવાના નથી. સમાંતર હોય તો જ શોધવાનું છે. તો આપણો દાખલો અહીં પૂરો થયો. ત્યારબાદ છે 7મો દાખલો. વેર ઇઝ 7મા દાખલા? 0 -4 -8 -12 ... ચલો, આનો તફાવત જોશો તો -4, આનો જોશો તો -4, અથવા તો વિચારો 0માં શું ઉમેરો તો -4 ઉમેરીએ તો આવે. હજી બીજા -4 ઉમેરો તો -8, -4 ઉમેરો -12. તો તફાવત -4 અને આ શ્રેણી સમાંતર છે. ડી -4 આવશે અને આગળ 4 ઉમેરતા જાઓ -4, એટલે -12માં -4 ઉમેરશો તો -16, -20, આ રીતે શ્રેણી બનશે. તો આ તમારે હોમવર્ક. ઓકે, 8મો દાખલો. -1/2 ... હંમેશા ધ્યાન રાખવાનું કે એવી શ્રેણી કે જેમાં પદો બધા સરખા જ હોય તો હંમેશા એ સમાંતર હશે. એનો તફાવત 0 આવશે. કેટલો આવશે? 0. અને એના આગળના પદો આ જ આવશે, -1/2, -1/2, -1/2. ઓકે, તો આ જસ્ટ IMP છે, MCQમાં પૂછાયો છે. એ પણ ગણતરી જાતે કરવાની. હોમવર્ક બરાબર. કેવી રીતે કરવાની આ દાખલાની ગણતરી? આ જે ઉપર બતાવીએ છે ને એ રીતે. આને A1, A2, A3 કહી દો દરેકને. A2 - A1, A3 - A2, દરેક પદો શોધો. તફાવત સમાન આવતા હોય તો સમાંતર છે. ત્યારબાદ એના 3 ક્રમિક પદો પછીના શોધો. ચલો, ત્યારબાદ 9મો દાખલો. 1, 3, 9, 27... આપણો હોમવર્ક. ચલો, આનો તફાવત જોશો તો 2 છે, 3માંથી 1 જાય તો 2. આનો તફાવત જોશો તો 9માંથી 3 જાય તો 6. તો તફાવત સમાન નથી, આપેલ શ્રેણી સમાંતર નથી. હોમવર્ક ઉપરની રીતે ગણવા. બરાબર, ડિટેલમાં મેં જે ગણાય છે. 10મો દાખલો. A છે, 2A છે, 3A છે, 4A છે... ચલો, આ 2A માંથી 1A બાદ કરો તો A, આમાંથી આ બાદ કરો તો A, આમાંથી આ, તો તફાવત A છે, સરખા છે, સમાંતર શ્રેણી છે. આના પછી કયું આવશે? 5A, 6A. ઓકે, તો આ પણ હોમવર્ક. 11મો દાખલો. A² A3 A4... આ ગણવું પડશે. ચલો, આ તમારું પહેલું પદ A1, A2, A3 અને A4. ઓકે, ચલો, તો A2 - A1 શોધીએ.
ચલો A2 કેટલા છે તો A² માઇનસ A, કોમન કાઢીએ અહીંયા, આની બાદબાકી ના થાય. A² માંથી એક A વધે, ઘાત સરખી હોય તો જ બાદબાકી થાય, જેને સજાતીય પદો કહેવાય. તો આમાં કોમન નીકળશે એક A, એટલે વધશે A માઇનસ 1. આમાંથી એકની A નીકાળ દો, એક A નીકળી ગયો તો કંઈ ના હોય તો 1 લખવો પડે. A3 માઇનસ A2, A3 જુઓ તો A3 અને A2 કયો છે A², કોમન નીકળશે A² A માઇનસ 1. શું આ તફાવત સરખા છે? A માઇનસ 1 સરખા છે, પણ આ સરખા નથી, એટલે તફાવત સરખો કહેવાય નહીં. તો અહીંયા લખીશું તફાવત સમાન ન હોવાથી આપેલ શ્રેણી સમાંતર નથી. હવે ત્યારબાદ 12મો દાખલો. ક્યાં છે રકમ ભાઈ? હા, 12મો IMP દાખલો છે. √2, √8, √18, √32 ... ઓકે, આવી રકમ છે અહીંયા. ઓકે, આપણો જવાબ. હવે અહીંયા જોશો તો અહીંયા આ જે છે ને સંખ્યાઓ, એને થોડુંક હજી બીજા આપણે સ્વરૂપમાં ફેરવવી છે. તો જો આ √2 ને √2 લખાય, પણ આ જે √8 છે ને એ હું અહીંયા કરું છું. √8 બરાબર આને એવું લખાય 4 દુ 8 ભાગ પાડ્યા. 4 એટલે શું થશે? 4નું વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2. ઓકે, તો √8 ના બદલે શું લખીશું? 2 વર્ગમૂળ 2. પછી √18 છે, તો એને એવું લખાય 9 દુ 18. બરાબર, 18 એટલે 9 દુ 18. 9નું વર્ગમૂળ શું થાય? 3, એટલે 3 વર્ગમૂળ 2. એવી રીતે 32નું લખી શકાય 16 દુ 32, તો 4 વર્ગમૂળ 2. ઓકે, તો આ શ્રેણીને જરા આ રીતે આપણે ફેરવી દઈએ છીએ. તો √8 ના બદલે લખાય 2√2, 18 બદલે લખાય 3√2 અને 4√2. ઓકે, હવે તમે જોશો તો મને સમાંતર શ્રેણી લાગે છે. 1√2, 2√2, 3√2, 4√2, √2 તફાવત છે. ઓકે, છતાં પણ ગણીએ છીએ. ચલો, આ પહેલું પદ A1, A2, A3, A4 ... અહીંયા કરવા પડે, હા, 3 ટપકા. ચલો, તફાવત શોધો. A2 માઇનસ A1, 2√2 માઇનસ √2, 2 માંથી 1 √2 બાદ કરો તો 1 √2. ઓકે, પર √2 ઉડાડ ના લેતા. A3 माइनस A2, तो A3 कितना है? 3√2. 18 वाला नहीं लेवाना, नहीं तो सादू रूप नहीं था. 3√2 माइनस A2 कયું છે? 2√2. 3 માંથી 2 જાય તો 1√2. ઓકે, એ રીતે A4 માઇનસ A3, 4√2 માઇનસ 3√2, તો કેટલા મળશે? 1√2. તફાવત સરખો છે, જુઓ, 1 1 1. તો અહીંયા થશે તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર છે. ઓકે, હવે ડી શોધવો પડશે. તો સામાન્ય તફાવત ડી કેટલો મળશે તમને? આ કેટલો મળ્યો? 1√2. બરાબર. હવે સામાન્ય તફાવત મળ્યો તો તમારે આગળ એ શોધવો પડશે. પદો આગળ 5મું પદ A5, तो A4 प्लस D. ओके, A4 कितना है? 4√2 प्लस √2. बराबर, तो 4 ने 1 5√2. ओके, हजी आने लखવું હોય ને ઉપરની રીતે કે આ રીતે લખવું હોય તો શું કરવાનું? 5 વર્ગમૂળની અંદર લઈ જવાના, અને 5 વર્ગમૂળની અંદર જાય ને તો કેટલા થાય? 25 અને ગુણ્યા 2 એટલે કેટલા થશે? 50. આ લખો તો પણ જવાબ સાચો છે, કંઈ ખોટો નથી. એ રીતે A6 મળશે, A5 પ્લસ D. ઓકે, A5 કયું લખશો? તો 5√2 લખજો, પાછા આમાં લોચા પડશે. તો 5√2 પ્લસ 1√2 એટલે 6√2, અને A7 કેટલા મળશે? 7√2. આ જાતે કરો. ઓકે, તો આ રીતે મળશે. ચલો, 13મો દાખલો.
कहाँ है 13वां दाखला? √3, √6, √9 અને √12 ડોટ ડોટ ડોટ. હવે ઉપર જેમ આપણે દાખલામાં સાદુરૂપ આપ્યું એવું અહીંયા રૂટમાં સાદુરૂપ થઈ શકે એવું નથી. A1, A2, A3, A4. ઓકે, ડોટ ડોટ ડોટ. ચલો A2 માઇનસ A1, √6 માઇનસ √3. આની બાદબાકી કદી થાય નહીં. હા, વર્ગમૂળ સમાન હોય તો જ થાય. એટલે વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 હોય તો બાદબાકી થાય. આમાં 6માંથી 3 કઢાય નહીં. ઘણા લોકો કાઢી નાખશે. આનું સાદુરૂપ હજી આપવું હોય તો 6ના ભાગ પડે. √3 ડોટ √2 બરાબર, 3 દુ 6 એના મેં ભાગ પડે અને માઇનસ √3. હવે કોમન કાઢીએ. અહીંયા જોશો √3 છે, √3 છે, તો √3 કોમન. અહીંયા વધશે √2 માઇનસ 1. ઓકે, આ તફાવત મળ્યો આ રહ્યો. હવે જોઈએ A3 માઇનસ A2. A3 શું છે? √9 માઇનસ √6. √9 એટલે આમ તો 3 લખી શકાય બરાબર, પણ હું લખું છું √3 ઇન્ટુ √3 થઈ ગયા 3 તરી 9 વર્ગમૂળમાં. આને લખું છું 6 ને 3 અને 3 દુ 6. ઓકે, હવે જોશો તો 3 3 બંનેમાંથી કોમન નીકળશે. તો અહીંયા √3 કાઢું છું તો √3 આ અહીંયા વધશે અને અહીંયા શું વધશે? √2 માઇનસ √2. હવે શું તફાવત સરખા છે? આ પહેલું પદ સરખું જ, પણ આ કૌંસ સરખા નથી. તો અહીંયા તફાવત સમાન ન હોવાથી આપેલ શ્રેણી સમાંતર નથી ઉપર અંડરલાઈન કે બોક્સ બનાવવાનું. ચલો ત્યારબાદ છે 14મો દાખલો. ખાસો વિડીયો લાંબો બની ગયો હો ભાઈ, જોતા જોતા કંટાળતા ના. અને અમુક વખતે કેવું કરવાનું, વિડીયો થોડો જોવાનો 10 મિનિટ અને PDF ફાઇલમાંથી દાખલા ગણવાના. પાછો થોડોક 10 મિનિટનો જોવાનો અને PDFમાંથી દાખલા ગણજો. આખો વિડીયો બધો જોઈને પછી છેલ્લે ઉતારા ના મારતા, નહીંતર પછી બધું હવામાં જશે. ચલો 14મો દાખલો શું છે ભાઈ? 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ અને 7નો વર્ગ. તો જ્યારે પણ આવા વર્ગ હોય તો સૌથી પહેલાં એનું સાદુરૂપ આપવાનું. ઓકે, તો ચલો 1નો વર્ગ કિંમત શોધવાની. 1નો વર્ગ 1, 9, 25 અને 49. હવે જોશો આનો તફાવત કેટલો? 9માંથી 1 જાય તો 8, 25માંથી 9 જાય તો 16. ઓહો ભાઈ, 16 અને 8 સરખો કહેવાય ના? તો આ સમાંતર શ્રેણી નથી. કેવો કરવો? જાતે હોમવર્ક. ઓકે, બધા વિદ્યાર્થીઓ કહે છે આ સારું, આજે સાહેબને મજા આવી છે, હોમવર્ક બધું આપે છે. ચલો, અને આજના પ્રશ્નનો અને આજના વિડીયોનો લાસ્ટ દાખલો જોઈ લઈએ. 15મો દાખલો. બરાબર, આજે આટલું જ, બાકી કંઈ નવું નથી કરવું. 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ અને 73. આ 7ની 3 ઘાત નથી હો, 73 છે. હા, ધ્યાન રાખજો. એમ થશે અહીંયા બધા સાહેબ વર્ગ આપે ને અહીંયા 73 આપ્યા. કંઈ નહીં, ઇટ ઇઝ નોટ મિસ્ટેક, એ બરાબર છે. તો સૌથી પહેલાં આપણે આને કિંમત શોધીએ. ચલો 1નો વર્ગ તો 1, 2, 5નો વર્ગ 25, 49, 73 ડોટ ડોટ ડોટ. ચલો A1, આ A2 વચ્ચે અલ્પવિરામ કરવાના, A3, A4 ડોટ ડોટ ડોટ. 3 ટપકા કરવાના, ચાંદલા ઊંધા ગાલીને મંડી નહીં પડવાનું. હવે વોટ ઇઝ, ચલો ડિફરન્સ શોધીએ ક્રમિક પદોનો. A2 માઇનસ A1. આ થોડી જગ્યા છોડવાની હો, સાહેબ ગણે ને એ રીતે થોડુંક દાખલા ગણવા પ્રયત્ન કરવાનો. વોટ ઇઝ A2? 25 માઇનસ 1, 24. A3 માઇનસ A2 વોટ ઇઝ 49 માઇનસ 25, બાદબાકી કરો તો 24 જ આવશે. A4 માઇનસ A3, છોકરાઓ કહે છે સાહેબ એ ધન આવ્યું છે, કંઈ બાદબાકી સરખી બતાવતા જ નથી. 24. ઓકે, આની બાદબાકી 24 આવે છે. આની આવે છે ને 13માંથી 9 જાય તો 4 અને 6માંથી આવી ગઈ. તફાવત કેવો દેખાય છે? સરખો. ક્રમિક પદોનો તફાવત સમાન. તફાવત સમાન હોવાથી
આપેલ શ્રેણી कैसी है समांतर श्रेणी છે समांतर श्रेणी હોય તો ડી કેટલો મળ્યો આ 24 દેખાય છે બોક્સ બનાવો ચલો એના પછીનું પદ 4 સુધી તો હતા A5 એ પાંચમું શોધવું હોય તો ચોથામાં ડી ઉમેરો ચોથું કેટલું છે 73 ડી કેટલો મળ્યો 24 4 ને 3 7 7 ને 2 9 97 A6 શોધવું હોય તો A5 પ્લસ ડી પાંચમું કેટલું મળ્યું છે 97માં 24 ઉમેરો 7 ને 4 11 નો એકડો બધી પડી 1 7 ને 2 9 ને 1 10 101 લોચા નહીં ને કંઈક લોચા છે 7 ને 4 11 11 નો એકડો બધી પડી 1 9 ને 2 11 11 ને 1 12 ત્યારબાદ A7 તો A6 પ્લસ ડી જાતે કરજો ઓકે તો દાખલા બહુ સહેલા હતા થોડીક સારી રીતે મજૂરી કરજો થોડું હોમવર્ક આપ્યું છે વચ્ચે વચ્ચે જે જગ્યા ગેપ પૂરી છે આમના આમ સીધું પીડીએફમાંથી લખી ના દેતા આ બધા પૂરા કરવાના છે તમારે એટલે આજનો વિડીયો જો આખો જોશે તો આ બધું પૂરું કરશે અને જો અધૂરો જોયેલો હશે ને તો આમને આમ લખી કાઢશે લાગે ચલો થેન્ક યુ વેરી મચ કાલથી નવો સરસ ટૉપિક લઈએ છીએ અને અત્યાર સુધી બહુ બેઝિક હતું જે ભણ્યા છીએ એક ગુણમાં પૂછાયું હતું MCQમાં હેતુલક્ષીમાં ઓકે પણ તમને એમ થશે કે 1 માર્ક્સમાં શું આટલી બધી ગણતરી કરવાની ના આ બધી જે ગણતરી છે ને રફમાં કરવાની ઓકે એમને ખબર પડવી જોઈએ કે ભાઈ આનો તફાવત કેટલો આવે છે એ થોડુંક MCQ જોઈશું એટલે સ્ટાર્ટ કરીશું ઓકે ચલો બાય ગુડ બાય થેન્ક યુ